Hello મિત્રો, myself Varsha Patel from Urban International School. Today I would like to teach you about section B. સેક્શન બીનો જે આપણો પ્રશ્ન છે બેટા તેને આપણે ચર્ચા કરીશું. સેક્શન બીમાં તમારું જે ક્વેશ્ચન નંબર 28થી 31 જે પ્રશ્ન આવે છે બરાબર 4 માર્ક્સના, એ તમારું એક ઇન્ટરવ્યૂ અથવા તો એક ડાયલોગ હશે. ઇન્ટરવ્યૂ પણ હોય અને ડાયલોગ પણ હોય બરાબર. તો એના આધારે તમને જે ક્વેશ્ચન આપ્યા હશે એના તમારે આન્સર લખવાના રહેશે બરાબર. આજે આપણે એક બે ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂની ચર્ચા કરીશું, એની સાથે એના ક્વેશ્ચન અને એના આન્સર પણ જોઈશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. કોમેન્ટેટર, ફર્સ્ટ આપણે ડાયલોગ જોઈએ. કોમેન્ટેટર અને વિરાટ કોહલી. કોમેન્ટેટર એટલે કે જે સંવાદિતા છે બરાબર, જે વાતચીત કરે છે એ વિરાટ કોહલી સાથે એક જાણે ઇન્ટરવ્યૂ લેતો હોય એ રીતે જ વાતચીત છે એમના વચ્ચે. તો કોમેન્ટેટર સેઝ, વિરાટ, કોંગ્રેચ્યુલેશન ઓન યોર હ્યુજ સક્સેસ ઓવર વેસ્ટ ઇન્ડિઝ. વેસ્ટ ઇન્ડિઝના આખા સફળતા માટે, સંપૂર્ણ સફળતા માટે તારો આભાર, તારું કોંગ્રેચ્યુલેશન બરાબર, તને ધન્યવાદ. ત્યારે વિરાટ કોહલી શું કહે છે કે થેન્ક યુ સર. કોમેન્ટેટર સેઝ, હુ ઇઝ ધ હીરો ઓફ ટુડેઝ મેચ અકોર્ડિંગ ટુ યુ. અકોર્ડિંગ ટુ યુ એટલે શું થશે કે તારા મત મુજબ. શું કહેવાશે? તારા મત મુજબ. તારા મત મુજબ પહેલો હીરો કોણ છે? આજનો પહેલો હીરો કોણ છે? આર યુ હેપી વિથ હિઝ પરફોર્મન્સ? અને તેના પરફોર્મન્સથી તું ખુશ છે? ત્યારે વિરાટ કોહલી શું કહે છે? તો વિરાટ કોહલી સેઝ, I think મોહમ્મદ શમી ઇઝ અ હીરો ઓફ ધ મેચ. એણે એવું કીધું કે મોહમ્મદ શમી જે છે એ આજની મેચનો હીરો છે બરાબર. હીરો કોણ છે આજની મેચનો? તો કે મોહમ્મદ શમી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ કોમેન્ટેટર જે પ્રશ્ન પૂછે છે એના વિરાટ કોહલી આન્સર આપે છે બરાબર. બંને જણા વચ્ચે જે ડાયલોગ થાય છે ઇન્ટરવ્યૂ જેવું છે, તો એ વાતચીત તમે કમ્પ્લીટ જો તમને જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે આ બંને આખો ડાયલોગ કમ્પ્લીટ વાંચી લેવાનો. એ શું કહેવા માંગે છે એનું રીડ બરાબર કરી લેવાનું, અને આન્સર તમને આખા ડાયલોગમાંથી જ મળશે બરાબર. એટલે આન્સર જ્યારે પણ તમે લખો ત્યારે પહેલાં ડાયલોગ અથવા તો જે ઇન્ટરવ્યૂ આપેલું છે એ કમ્પ્લીટ વાંચી લો બેટા બરાબર. અને ત્યારબાદ પ્રશ્નને સમજીને એનો આન્સર એમાં જ આપેલો છે, પણ ગ્રામેટિકલી મિસ્ટેક ન થાય તે રીતે તમારે એનો આન્સર લખવાનો છે. ઓકે, આઈ થિંક મોહમ્મદ શમી ઇઝ ધ હીરો ઓફ ધ મેચ. કોણ કહે છે એવું? વિરાટ કોહલી. હિઝ ફર્સ્ટ સ્પેલ. અહીં સ્પેલ એટલે સ્પેલિંગ નથી લેવાનું બેટા. સ્પેલ એટલે એનો પ્રથમ ટાઈમ કહીએ ને, ફર્સ્ટ સમય, એનો જે આપણે કહીએ ને જાદુ, સ્પેલ એટલે જાદુ પણ કહેવાશે. એમ કે પહેલો જે સમય હતો, પહેલો ટાઈમ હતો, વોઝ એક્સ્ટ્રીમલી, ખરેખર ખૂબ જ એક્સ્ટ્રીમલી ઇમ્પ્રેસિવ હતો. એન્ડ હિઝ અર્લી વિકેટ સેટ ઇન્ડિયાઝ વિનિંગ. અને એની જે પહેલી વિકેટ્સ હતી એણે ઇન્ડિયાને જીત અપાવી. વોટ ડુ યુ સે? ત્યારે કોમેન્ટેટર સે, વોટ ડુ યુ સે અબાઉટ જસપ્રીત બુમરાહ એની ટુ ઇન ટુ. જસ્ટિસ જે બુમરાહ છે એના વિશે તમે શું કહેવા માગો છો 2 in 2માં? તો વોઝન્ટ ઇટ ધ બિગેસ્ટ બ્રેક થ્રુ? એમ કે છે કે તમે આ એની જે બિગેસ્ટ બ્રેક છે એમ કે થ્રુ. વિરાટ કોહલી સેઝ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એસ્ટિમેટ બુમરાહ્સ પરફોર્મન્સ. હું એના બુમરાહને પરફોર્મન્સને સમજી શક્યો નથી, એમ કે અંડર એસ્ટિમેટ નથી કરી શક્યો. હી ઇઝ ધ કી બોલર. પણ હું એમ કહું છું કે એ કી બોલર છે ફ્રોમ અવર સાઇડ, અમારી સાઇડ તરફથી એ કી બોલર છે. ધો હી કુડ નોટ ટેક વિકેટ્સ ઇન ફર્સ્ટ સ્પેલ. પહેલા સમયમાં તો એણે વિકેટ ન લઈ શક્યો બરાબર, છતાં પણ હી ડીડ મેજિક ઇન હિઝ સેકન્ડ સ્પેલ. એણે એના બીજા સમયગાળામાં, બીજી સ્પેલમાં, જે બીજો સ્પેલ છે યાની કે બીજા સમયમાં બરાબર, સેકન્ડ સ્પેલમાં એણે એનો જાદુ બતાવી દીધો. ફર્સ્ટમાં તો એ વિકેટ નથી લઈ શક્યો બરાબર, એ પહેલાં વિકેટ નહોતો લઈ શક્યો, ફર્સ્ટ ટાઈમમાં એ વિકેટ લઈ શક્યો ન હતો, પણ સેકન્ડ ટાઈમમાં એણે એનો મેજિક બતાવ્યો. કોણે? બુમરાહે બરાબર. એણે જો પરફોર્મન્સ છે એ એનો ફર્સ્ટ હીરો છે એમ કહેવા માંગે છે બરાબર. તો કોમેન્ટેટર સેઝ, વેલ, વન્ડરફુલ પરફોર્મન્સ એન્ડ ગુડ લક ફોર ધ નેક્સ્ટ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ.
ખૂબ સરસ તમારું વન્ડરફુલ પરફોર્મન્સ, ખૂબ સરસ પરફોર્મન્સ છે. એન્ડ ગુડ લક તમારી આગલી નેક્સ્ટ મેચ અગેન્સ્ટ ધ ઇંગ્લેન્ડ સાથેની જે ફરીવારની મેચ છે એમના માટે તમને ગુડ લક. કોણ આવું કહે છે? કોમેન્ટેટર વિરાટ કોહલી સેઝ થેન્ક યુ ડગાલ્સ. જે ડગાલ્સ છે આ કોમેન્ટેટર અને વિરાટ કોહલી વચ્ચે ચર્ચા થાય છે અને એ આખો ડાયલોગ તમે કમ્પ્લીટ બરાબર રીડ કરી લીધો હશે. બરાબર શું કહેવા માંગે છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એના ક્વેશ્ચન જોઈએ. બિટવીન હુમ ડઝ, પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ. બિટવીન હુમ ડઝ ધીસ કન્વર્સેશન ટેક પ્લેસ. હવે તમે આખા ડાયલોગમાં તમે જો કોના વચ્ચે ચર્ચા થાય છે તો કે કોમેન્ટેટર અને વિરાટ કોહલી વચ્ચે ચર્ચા, કન્વર્સેશન એટલે કે સંવાદ થયેલો છે. બરાબર, તો પ્રશ્નની અંદરથી જ તમારે જવાબ લખવાનો છે બેટા. તો કઈ રીતે લખશો? તો કે ધીસ કન્વર્સેશન, અહીં ટેક આપ્યું છે. બરાબર, પણ વાક્યની અંદર તમને પ્રશ્નમાં તમને ડઝ આપ્યું છે એટલે જે વર્બ છે એનું શું થઈ જશે? ટેક્સ થઈ જશે. ક્લિયર બેટા? એટલે શું આવશે? તો કે ધીસ કન્વર્સેશન ટેક્સ પ્લેસ બિટવીન, કોના વચ્ચે? તો કે કોમેન્ટેટર એન્ડ વિરાટ કોહલી. ઓકે, તો ફર્સ્ટ આન્સર તમારો શું છે? તો કે ધીસ કન્વર્સેશન ટેક્સ પ્લેસ બિટવીન કોમેન્ટેટર ડગલાસ એન્ડ વિરાટ કોહલી. ઓકે, પહેલો ક્વેશ્ચન તમારો ક્લિયર. બીજો, હુ વોઝ ધ કી. તમે આખું વાંચ્યું એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વેસ્ટ ઇન્ડિઝની સામે ઇન્ડિયાનો કી બોલર કોણ છે? કી બોલર કોણ છે તમારા મત મુજબ? તો તમને પણ ખ્યાલ આવી ગયો હશે તો કે જસપ્રીત બુમરાહ. કોણ છે? જસપ્રીત બુમરાહ. તો જે હુ છે એને તમારે રિમૂવ કરવાનું અને એની જગ્યાએ તમારે શું લખવાનું? તો કે જસપ્રીત બુમરાહ લખવાનું. વોઝ ધ કી બોલર ફ્રોમ ઇન્ડિયા અગેન્સ્ટ વેસ્ટ ઇન્ડિઝ. ક્લિયર? ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ ડીડ વિરાટ સે ટુ કમેન્ટેટર અબાઉટ જસપ્રીત બુમરાહ. વોટ ડીડ વિરાટ સે, વિરાટ શું કહે છે? સે ટુ કોમેન્ટેટર, કોમેન્ટેટરને અબાઉટ જસપ્રીત બુમરાહ, બુમરાહ વિશે, જે જસપ્રીત બુમરાહ છે એમના વિશે શું કહે છે? તો જોઈએ તો આન્સર આપ્યો છે કે વિરાટ સેડ ટુ કોમેન્ટેટર. શું કહે છે? તો કે વિરાટ સેડ ટુ કોમેન્ટેટર. સેડ આપ્યું છે. કેમ સેડ લખી દીધું? તો કે પ્રશ્નની અંદર તમને ડીડ આપ્યું હતું એટલે જ્યારે સે આપ્યું છે વર્બ એનું શું થઈ ગયું? સેડ ટુ. બરાબર, તો વિરાટ સેડ ટુ કોમેન્ટેટર અબાઉટ જસપ્રીત બુમરાહ. આખું ક્વેશ્ચનમાંથી જ તમારે આન્સર લેવાનું છે. બરાબર, શું કહે છે કે ધેટ હી કુડન્ટ, પહેલી મેચ જે હતું બરાબર, હી કુડન્ટ અંડર એસ્ટિમેટ બુમરાહ પરફોર્મન્સ. હી વોઝ અ કી બોલર ફ્રોમ ધેર સાઇડ. એમની સાઈડ તરફ એટલે કે ઇન્ડિયાની તરફથી, ઇન્ડિયા તરફ એ કી બોલર છે. બરાબર, એની પહેલી વખતે ભલે પહેલી સમય એ ન લઈ શક્યો વિકેટ. બરાબર, પણ ફરી વખતમાં એ પણ અમારા મત મુજબ અમારી સાઈડ બરાબર એ કેવું છે? તો કે કી બોલર છે. ઓકે, ધેન લાસ્ટ ફોર્થ ક્વેશ્ચન. અગેન્સ્ટ વિચ ટીમ, અગેન્સ્ટ વિચ ટીમ, against which team, against which team will India play the next match? શું કહેવા માંગે છે? against which team will India play the next match? કઈ ટીમ ઇન્ડિયાની સામે ફરીવાર મેચ રમશે? તો ઇન્ડિયા વિલ પ્લે ધ નેક્સ્ટ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ સાથે મેચ રમશે. કોણ? ઇન્ડિયા. બરાબર, ફરીવારની મેચ જે છે એ ઇન્ડિયા કોની સાથે રમશે? કોની સામે રમશે? તો કે ઇંગ્લેન્ડ સાથે. ક્લિયર? એટલે ફોર ક્વેશ્ચન જે તમને કરાવ્યા બેટા એ તમારા ધ્યાનમાં રહી જવા જોઈએ. કન્વર્સેશન બંને વચ્ચેનું તમને કમ્પ્લીટ થઈ જાય એટલે ક્વેશ્ચન પણ તમે આરામથી તમે એના આન્સર લખી શકશો. ઓકે, આગળનો જોઈએ આપણે ડાયલોગ. બીના અને ધ્વનિ વચ્ચેની ચર્ચા છે. બીના અને ધ્વનિ વચ્ચે જે સંવાદ થાય છે એમાં બીના સેડ શું કહે છે? ડુ યુ નો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. બીનાએ એને ક્વેશ્ચન પૂછ્યો. કોને? ધ્વનિને.
ધ્વનિ સેઝ યસ, ઓ યસ. સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે તો તમે પણ જાણતા જ હશો, બરાબર. આપણે આપણો જે ટીચર્સ ડે ઉજવીએ છીએ એ એમના યાદમાં જ ઉજવીએ છીએ, રાઈટ. તો ધ્વનિ સેઝ યસ, ઓ યસ, હી વોઝ અ ગ્રેટ ટીચર. એ શું છે? ગ્રેટ ટીચર છે, બહુ મહાન શિક્ષક છે. રિનાઉન યાની ફેમસ, પ્રખ્યાત, સેલિબ્રેટેડ, ફિલોસોફર, થિંકર, વિચારવાદક કહીએ ને, ફિલોસોફર છે. એન્ડ ધ સેકન્ડ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. અને શું છે? પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. હેડ ઓફ સ્ટેટ કહીએ ને, હેડ ઓફ સ્ટેટ અથવા તો લીડર ઓફ અ રિપબ્લિક, બરાબર. તો એ આપણા રાષ્ટ્રપ્રમુખ છે બીજા, બરાબર. એ તો શિક્ષક છે, ફિલોસોફર છે અને પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા છે. કોણ? રાધાકૃષ્ણ સર્વપલ્લી, રાઈટ. બીના સેઝ હી વોઝ બોર્ન. હવે એનો પ્રશ્ન છે કે ક્યારે એમનો જન્મ થયો હતો? તો કે હી વોઝ બોર્ન ઓન 5th September 1888 એટ તિરુટની નિયર મદ્રાસ, ચેન્નઈ. ધ્વનિ સેઝ ટેલ મી અબાઉટ હિઝ ટીચિંગ કેરિયર. એમનો જન્મ ક્યારે થયો એ પણ આપ્યું. ધ્વનિ એવું પૂછ્યું કે ટેલ મી અબાઉટ હિઝ ટીચિંગ કેરિયર, એમના ટીચિંગ કેરિયર વિશે મને તું થોડું જણાવ. ત્યારે બીના સેઝ હી ટોટ, શીખવતા હતા. શું શીખવતા હતા? ફિલોસોફી એટ મદ્રાસ, મદ્રાસમાં એ ફિલોસોફી શીખવાડતા હતા, બરાબર. એન્ડ મૈસૂર એન્ડ કલકત્તા યુનિવર્સિટી, મદ્રાસ, મૈસૂર અને કલકત્તા યુનિવર્સિટીઓમાં એ ફિલોસોફી શીખવતા હતા. એન્ડ ઓલ્સો વર્કડ એઝ અ પ્રોફેસર એટ ઓક્સફર્ડ ઇન 1936માં એ ઓક્સફર્ડ યુનિવર્સિટી જે છે એમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા, બરાબર. ધ્વનિ સેઝ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ઇન્ફોર્મેશન અબાઉટ હિઝ વર્ક. એમના વર્ક વિશે મને થોડીક તું માહિતી આપીશ, થોડીક ઇન્ફોર્મેશન આપીશ, મહેરબાની કરીને. બીના સેઝ ઓફકોર્સ, ચોક્કસ. હિઝ ફેમસ વર્ક્સ, એમનું જે પ્રખ્યાત કામ હતું. શું કામ હતા? તો કે હિન્દુ વે ઓફ લાઈફ, એમની જે બુક છે હિન્દુ વે ઓફ લાઈફ, ધ ઇન્ડિયન ફિલોસોફી જે છે, એન્ડ ધ ઇસ્ટર્ન રિલિજિયસ એન્ડ થોટ, જે રિલિજિયસ છે, બરાબર, ધર્મો અને થોટ, વિચારો જે છે એ બધી બુકોમાં એમનું કામ હતું, બરાબર. એના વિશે એ વર્ક કરતા હતા. કોણ? તો કે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. તમને ખ્યાલ આવી ગયો હશે બેટા કે બંને વચ્ચે જે ચર્ચા થઈ એમાં ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી વિશેના જીવન વિશે જ બધી માહિતી આપી છે, રાઈટ. તો હવે એમના ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ? શું હતા, બરાબર. રાધાકૃષ્ણ સર્વપલ્લી જે હતા એ શું હતા, એમની જોબ વિશે પૂછે છે, બરાબર. તો ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી વોઝ અ ગ્રેટ ટીચર, renowned philosopher and the second president of India. આખો પ્રશ્નનો જવાબ તમને ડાયલોગમાંથી જ મળી જશે. ઓકે બેટા. બીજો ક્વેશ્ચન જોઈશું આપણે. વેન વોઝ ડૉક્ટર રાધાકૃષ્ણ બોર્ન? રાધાકૃષ્ણ સર્વપલ્લીનો બોર્ન યાની કે જન્મ ક્યારે થયો હતો? તો ડૉક્ટર રાધાકૃષ્ણ વોઝ બોર્ન ઇન 5th September 1888. તમે 5મી સપ્ટેમ્બર ટીચર્સ ડે તરીકે ઉજવો છો ને, તો આ રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિનને મહત્ત્વ આપીને, એમના જીવનને મહત્ત્વ આપીને, એમના વિચારોને મહત્ત્વ આપીને આપણે આ દિવસને, એમના દિવસને જ આપણે ટીચર્સ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર. રિનાઉન હતા, એક ગ્રેટ ટીચર હતા, એક ફિલોસોફર હતા અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હતા, સેકન્ડ પ્રેસિડન્ટ. ઓકે. ધેન આપણે આગળ ચર્ચા કરીશું થર્ડ ક્વેશ્ચનનો આન્સર જોઈશું. વેર ડીડ હી વર્ક?
વેર ડીડ હી વર્ક. બેટા ખાસ ધ્યાન આપજો, તમારે જે આ શબ્દો આપ્યા છે વેર, વેન, એ શબ્દનું મિનિંગ જો તમને ન સમજ પડે તો તમે આન્સર બરાબર લખી શકશો નહીં. વેર એટલે ક્યાં, બરાબર, એમણે ક્યાં કામ કર્યું હતું, તો તમે જોયું જ હશે કે ક્યાં એમણે કામ કર્યું, તો કે મદ્રાસમાં, મૈસૂરમાં અને કલકત્તા યુનિવર્સિટીમાં, બરાબર. અને બીજે ક્યાં કામ કર્યું, તો કે ઓક્સફર્ડ યુનિવર્સિટી જે છે એમાં એમણે શાના તરીકે કામ કર્યું, તો કે પ્રોફેસર તરીકે, બરાબર. અહીં એમણે કામ કર્યું મદ્રાસ, મૈસૂર અને કલકત્તા યુનિવર્સિટીમાં પણ કામ કર્યું, અને વર્કડ એઝ એન્ડ ઓલ્સો વર્કડ એઝ પ્રોફેસર એટ ઓક્સફર્ડ. ઓકે, તો થર્ડ ક્વેશ્ચન પણ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ, ફોર્થ, વિચ વેર રાધાકૃષ્ણ's ફેમસ વર્ક્સ. વિચ વેર, કયા કયા એમના ફેમસ વર્ક્સ હતા, બરાબર, કયા કેવા છે, વિચ એટલે કયા, એમના ફેમસ પ્રખ્યાત વર્ક્સ કયા હતા, એમની પ્રખ્યાત કામગીરી કઈ હતી. તો એમની પ્રખ્યાત કામગીરી કઈ હતી, તો કે ધ હિન્દુ વે ઓફ લાઈફ, ધ ઇન્ડિયન ફિલોસોફી એન્ડ ધ ઈસ્ટર્ન રિલિજન એન્ડ થોટ્સ were the famous works of Radha Krishna. ઓકે બેટા, એટલે ચારે ચાર આન્સર તમારા મગજમાં ક્લિયર થઈ ગયા હશે. ક્વેશ્ચન તમે બરાબર રીડ કરો કે શું હતા, બરાબર, એમનો જન્મ ક્યારે થયો હતો, એમણે ક્યાં કામ કર્યું હતું, બરાબર, કયા કયા કામ કર્યા હતા એમના ફેમસ વર્ક. તો ચારે ચાર ક્વેશ્ચનના આન્સર તમને અહીં આપી દીધા છે. ઓકે, એટલે તમારા જે ચાર ક્વેશ્ચન છે એના આન્સર તમને ક્લિયર થઈ જવા જોઈએ. ઓકે બેટા, આગળનો ડાયલોગ આપણે જોઈશું. હવે આ ડૉક્ટર અને રામન એ બે વચ્ચે ચર્ચા થાય છે, બરાબર. તો ડૉક્ટર રામને શું કહ્યું, હાઉ ડુ યુ ફીલ નાઉ. ડૉક્ટર પાસે રામન જાય છે, બરાબર, રમન અથવા રામન. જ્યારે રમન જાય છે ત્યારે ડૉક્ટર એને પૂછે છે કે હાઉ ડુ યુ ફીલ નાઉ, હવે તને કેવું લાગે છે. ત્યારે રમન શું કહે છે, આઈ એમ ફિલિંગ બેટર નાઉ સર, આજે હવે મને ખૂબ સારું લાગે છે સર. ડૉક્ટર સેઝ, આર યુ ટેકિંગ ધ મેડિસિન્સ રેગ્યુલરલી. તું રેગ્યુલરલી, હંમેશા સમય મુજબ તું દવા તો લે છે ને. રમન સેઝ, યસ સર, હા સર. હાઉ લોંગ, કેટલા સમયથી. શુડ આઈ બી હિયર એટ ધ ક્લિનિક. શુડ આઈ બી હિયર, મારે કેટલા સમય અહીંયા આવવું પડશે સર હજુ પણ દવા લેવા માટે. ત્યારે ડૉક્ટર શું કહે છે, આઈ થિંક યુ શુડ સ્ટે હિયર ફોર 4 or 5 days. મારે કેટલો સમય અહીં રોકાવાનું રહેશે એમ પૂછે. હિયર એટ ધ ક્લિનિક, ક્લિનિકમાં, દવાખાનામાં મારે કેટલો સમય રહેવું પડશે, તો કે 5 અથવા તો 4 days, ત્યારે 4 થી 5 દિવસ અહીં રોકાવું પડશે. ત્યારે રમણે પ્રશ્ન પૂછ્યો, મે આઈ સ્ટાર્ટ ઇટિંગ સમ સોલિડ ફૂડ્સ સર. સોલિડ, સખત ફૂડ હું ખાઈ શકું છું સર, હવે હું જમી શકું છું, હાર્ડ ફૂડ ખાઈ શકું છું. ત્યારે ડૉક્ટરે એને સજેસ્ટ કર્યું, શું સજેસ્ટ કર્યું, નોટ નાવ, હાલ નહીં, બિકોઝ યોર ડાયજેસ્ટિવ, તારી જે ચયાપચયની, તારી જે પાચન પ્રક્રિયા છે, સિસ્ટમ જે છે, નીડ સમ ઇમ્પ્રુવમેન્ટ, હજુ એને જરૂરી છે, કેટલુંક ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે. તો રમન સેઝ, ઓકે, આઈ વિલ કન્ટિન્યુ વિથ લિક્વિડ. હું પ્રવાહી જ ચાલુ રાખીશ, બરાબર. એન્ડ સમ લાઇટ ફૂડ, અને કેટલોક હલકો ખોરાક લઈશ સર, બરાબર. ડૉક્ટર સાહેબ, તમે ના કીધું એટલે હું હવે હાર્ડ ફૂડ ખાઉં નહીં, બરાબર, જંક ફૂડ હું દૂર રાખીશ. હું હજુ પણ હું લિક્વિડ જ લઈશ અને કેટલાક હલકા ખોરાકને હું આરોગીશ, રાઈટ. તો ડૉક્ટર સેઝ, શ્યોર, ચોક્કસ, ઇટ વિલ બી મોર હેલ્પફુલ, અને એ તને ખૂબ જ હેલ્પફુલ, મદદરૂપ થઈ રહેશે. ઓકે, ડાયલોગમાં તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે બેટા. ડૉક્ટર અને રમણ વિશે બંને વચ્ચે જે ચર્ચા થાય છે ક્લિનિકમાં, એ તમે સમજી ગયા હશો કે ડૉક્ટરને રમણ એમની ડાયજેસ્ટિવ સિસ્ટમ એમ દાખલ કર્યા છે, એટલે એમને ટેક રેસ્ટ અને કેવા ફૂડ લેવાના છે એ સમજાવે છે. એમને મેડિસિન પણ રેગ્યુલર લેવાની છે એ પણ સમજાવે છે, કેટલા દિવસ રોકાવાનું છે એ પણ સમજાવે છે. તો હવે એના પ્રશ્નો આપણે જોઈશું. ઇઝ રમણ
ફિલિંગ ગુડ નાઉ. હવે શું રમણ ફિલિંગ યાની કે સારું લાગે છે હવે એને? તો તમે એને ડૉક્ટરે જે પ્રશ્ન પૂછ્યો ત્યારે જ એણે આન્સર આપ્યો કે હા એને સારું લાગે છે. તો આન્સર કઈ રીતે લખશો બેટા? તો યસ, રમન ઇઝ ફિલિંગ ગુડ નાઉ. આખો આન્સર તમને એમાંથી જ મળે છે. જો યસ લખી દીધું, ત્યારબાદ રમન ઇઝ ફિલિંગ ગુડ નાઉ. ક્લિયર બેટા? બીજો ક્વેશ્ચન જોઈએ. વાય કાન્ટ એટલે કે ન કરી શકું, બરાબર. રમન ટેક સોલિડ ફૂડ. કેમ એ રમન સોલિડ ફૂડ નથી લઈ શકતો, બરાબર? તો એનો આન્સર જોઈશું આપણે. તો કે રમન કાન્ટ ટેક સોલિડ ફૂડ. આખો ક્વેશ્ચનનો આન્સર તમારે અંદરથી જ લે, બરાબર. કેમ? વાય કેમ નથી લઈ શકતો? બિકોઝ હીઝ ડાયજેસ્ટિવ. અહીં હીઝ લેવાનું, ત્યાં તેણે હીઝ યોર લખ્યું છે, બરાબર, પણ તમારે આન્સરમાં હીઝ લખવાનું. કેમ કે રમણ વિશે ચર્ચા કરેલી છે. તો કે એની જે ડાયજેસ્ટિવ, એની ચયાપચયની જે ક્રિયા છે, જે સિસ્ટમ છે, એ સમ ઇમ્પ્રુવમેન્ટ, હજુ પણ ઇમ્પ્રુવમેન્ટ માંગે છે. ઓકે, ક્લિયર? તમે ખ્યાલ આવી ગયો બેટા? આગળ જોઈશું આપણે. હાઉ લોંગ શુડ રમન સ્ટે એટ ધ ક્લિનિક? શુડ આપ્યું છે, જો બેટા, એટલે કે ફરજમાં બતાવ્યું છે કેટલો સમય. હાઉ લોંગ એટલે કે કેટલો સમય એણે શુડ એટલે કે લેવું પડશે, સ્ટે રોકાવું પડશે, ક્લિનિકમાં એણે કેટલો સમય રોકાવવું જ પડશે, એમ ફરજ બતાવી છે એટલે શુડ આપ્યું છે. તો આન્સર પણ તમારે ક્વેશ્ચનમાંથી જ લેવાનું છે. કઈ રીતે બન્યું? તો કે રમન શુડ સ્ટે, બરાબર. શુડ આપ્યું છે એટલે વર્બ લઈ લો, સ્ટે લઈ લો, બરાબર. એટ ક્લિનિક આખો અહીંયાથી જ તમે લઈ શકશો. રમન શુડ સ્ટે એટ ધ ક્લિનિક ફોર 4 or 5 days. ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો તમને? થર્ડ ક્વેશ્ચનનો આન્સર. કેટલા દિવસ એણે રોકાવું પડશે? તો કે 4 થી 5 દિવસ. ઓકે. એટ લાસ્ટ ચોથો ક્વેશ્ચન જોઈશું આપણે. એટ લાસ્ટ રમન એગ્રીઝ ટુ ટેક. એણે છેલ્લે એગ્રી થયો એટલે કે સંમત થયો. શું કરવા માટે? ટેક એટલે કે લેવા માટે. શું લેવા માટે? તો કે લિક્વિડ એન્ડ સમ લાઇટ ફૂડ. હવે એને ડૉક્ટરે ના પાડી કે તું કોઈ પણ જાતના હાર્ડ ફૂડ, બરાબર, તું લઈ શકશે નહીં. એટલે એણે એવું કહ્યું કે સારું, હું તૈયાર છું, હું એગ્રી છું, લિક્વિડ એન્ડ સમ લાઇટ ફૂડ લેવા માટે હું તૈયાર છું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આટલા 3 ડાયલોગ અને એના ક્વેશ્ચન સમજાવ્યા એ તમને સારી રીતે સમજ પડી ગઈ હશે, બરાબર. તો આઈ હોપ ધેટ કે આ જે પ્રશ્ન છે બેટા, ક્વેશ્ચન નંબર 28 થી 31, બરાબર, એ તમારા જે 4 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એ તમારા ઇન્ટરવ્યૂ અને ડાયલોગને રિલેટેડ ક્વેશ્ચન હશે, બરાબર. એક ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ આપ્યો હશે અને એના આધારે તમને ક્વેશ્ચન આપ્યા હશે. વેરી ઇઝીલી તમે એના ક્વેશ્ચનને એના આન્સર તમે લખી શકો છો. પણ જ્યારે તમને આ જે ડાયલોગ આપ્યા હોય એનું તમે મિનિંગ સમજો બેટા, બરાબર, અને ત્યારબાદ જ તમે એનો આન્સર, ક્વેશ્ચન આપ્યા હોય એના આન્સર તમે શોધીને તેમાંથી તમે વ્યવસ્થિત રીતે જવાબ લખો. સો આઈ હોપ ધેટ કે આજનો આ વિડીયો તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે. તો હું એવું માનું કે તમને આ 3 ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ જે છે એમાં સમજ પડી ગઈ હશે. અને તમારે જે તમારા આજે સેક્શન બીના જે 28 થી 31ના 3 ડાયલોગ અને એના ક્વેશ્ચન આપ્યા છે તો એ તમારે તમારી નોટબુકમાં આન્સર લખવાના રહેશે. ઓકે બેટા?